હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે કેરીનો રસ અને તેની સાથે 2 પળવાળી ખવાતી રોટલી। જો તમે મારી આ રેસીપીથી તમે 2 પળવાળી રોટલી અને કેરીનો રસ બનાવશો ને તો ખૂબ જ ખાવાની મજા આવશે, તેટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ ડીશ। તો સૌથી પહેલાં આપણે કેરીનો રસ એકદમ ઘટ બનાવીને તૈયાર કરી લઈશું। કેરીનો રસ બની જાય ત્યાર પછી આપણે 2 પળવાળી એકદમ સોફ્ટ અને બંને પળ એકદમ જુદા થઈ જાય તેવી રીતના આપણે 2 પળવાળી રોટલી બનાવીને તૈયાર કરશું। તો સૌથી પહેલાં અહીં મેં 5 નંગ જેટલી કેરી છે તેને ધોઈને સાફ કરીને લઈ લીધી છે। હવે રસ બનાવવા માટે આપણે પીલરની મદદથી છાલ ઉતારી લઈશું। આવી રીતના કેરીની છાલ ઉતારી લઈશું। ત્યાર પછી તેના આપણે નાના નાના ટુકડા કરી લઈશું। સિઝનમાં જો તમે આવી રીતના કેરીનો રસ અને સાથે 2 પળવાળી રોટલી બનાવવાનો છે ને તો નાનાથી લઈને મોટા ખૂબને પસંદ આવે છે તેટલી ટેસ્ટી આ ડીશ છે તે બનીને તૈયાર થાય છે। તો અહીં કેરીને આપણે આવી રીતના નાના નાના ટુકડા કરી લઈશું। બધી કેરી 5 નંગ મેં કેરી લીધેલ છે તેના આપણે આવી રીતના છાલ ઉતારીને નાની નાની સાઈઝમાં ટુકડા કરી લઈશું। તો અમારી રેસીપી સ્કીપ કર્યા વગર ફૂલ રેસીપી જોજો તો તમને પણ ખબર પડે કે આપણી 2 પળવાળી રોટલી છે તે કેટલી સરસ બનીને તૈયાર થાય છે અને બંને પળ છે તે અલગ થઈ જાય છે। તો હવે મેં 5 નંગ કેરી લીધી હતી તેના બધા જ આવી રીતના નાના નાની સાઈઝમાં ટુકડા કરી લીધા છે। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને થોડાક બરફના ટુકડા એડ કરી દઈશું જેથી આપણે કેરીનો રસ છે ને તે સરસ ઠંડો બનીને તૈયાર થાય। હવે સારી રીતના ચમચાની મદદથી બધું મિક્સ કરીને હવે આપણે બ્લેન્ડરથી કેરીનો રસ છે તે બનાવી લેશું। જો તમે ખાંડ ન ખાતા હોય તો તમે તેની જગ્યાએ ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। તો અત્યારે ઘરમાં ખડી સાકર નથી એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે। હવે આપણે બ્લેન્ડરથી મદદથી આપણે રસ છે તે બનાવી લેશું। અહીં મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો કેમ કે મેં અંદર છે તે બરફ એડ કર્યો છે જેથી કેરીનો રસ છે તે સરસ ઘટ બનીને તૈયાર થાય। તો અહીં કેરીનો રસ છે તે એકદમ ઘટ અને ઠંડો ઠંડો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ રસને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને હવે આપણે 2 પળવાળી રોટલી બનાવી લઈશું। તો 2 પળવાળી રોટલી બનાવવા માટે મેં 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને રોટલી એકદમ સોફ્ટ બને ને તેના માટે આપણે 1 ચમચી જેટલું તેલનું મોણ એડ કરવાનું છે। તેલનું મોણ એડ કરવાથી તમારી રોટલી છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે, એકદમ મુલાયમ। હવે સારી રીતના મોણ છે તે લોટમાં મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને રોટલી બનાવવા માટેનો આપણે લોટ છે તે તૈયાર કરી લઈશું। લોટ છે તે બહુ કઠણ નહીં બહુ ઢીલો નહીં, આપણે જેવો રોટલીનું બાંધીએ છીએ તેવો જ બાંધીને તૈયાર કરવાનો છે। તો અહીં મેં લોટ છે તે તૈયાર કરી લીધો છે। હવે આપણે મસળી લઈશું લોટને સારી રીતના। તો અહીં મેં 1 ચમચી તેલ એડ કર્યું છે અને 1 ચમચી પાણી એડ કર્યું છે। પાણી એડ કરવાથી તમારી રોટલી છે ને તે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે અને ઉપર રોટલી ઉપર તમારે કપોટી પણ નહીં થાય અને કલર પણ રોટલીનો સરસ એકદમ સફેદ આવશે। જ્યારે લોટ ઘઉંની રોટલીનો મસળું ત્યારે થોડુંક પાણી એડ કરું જેથી લોટ આપણો સરસ બાંધીને તૈયાર થાય અને રોટલી છે તેનો કલર પણ સરસ આવે। હવે આપણે રોટલી બનાવવા માટે 2 નાના નાના લોઈ બનાવી લેશું। આવી રીતના નાની નાની લોઈ છે તે 2 બનાવી લેવાની છે। હવે બંને પળ અલગ બનાવવા માટે હવે આપણે 2 વસ્તુનો ઉપયોગ કરવાના છીએ જેમાં કોરા ઘઉંનો લોટ અને તેલ લીધું છે। સૌથી પહેલાં જે આપણે લોઈ બનાવી છે તેને તેલમાં ડીપ કરીને ત્યાર પછી આપણે જે કોરો ઘઉંનો લોટ લીધો છે ને તેમાં ડીપ કરી લઈશું અને બંને લોઈ છે ને તેને આપણે આવી રીતના તૈયાર કરી લઈશું। પહેલાં તેલમાં ડીપ કરવાનું ત્યાર પછી કોરા લોટમાં ડીપ કરવાનું। તો
તો અહીં બંને લોહી મેં તૈયાર કરી લીધી છે. હવે એકબીજાની ઉપર આપણે રાખી દેશું અને સારી રીતના લોહી છે ને તેને આપણે ચોંટાડી દઈશું આમ હાથની મદદથી. ત્યાર પછી આપણે આ રોટલીને વણી લેશું. રોટલી છે તે બહુ જાડી નહીં અને પાતળી નહીં તેવી વણીને તૈયાર કરવાની છે. અને સાઈડ ઉપર મેં તવો છે તે ગરમ લોઢી તાવડી છે તે ગરમ થવા માટે મૂકી દીધી છે. તાવડી સારી રીતના ગરમ થઈ ગઈ છે. હવે આપણી રોટલી પણ સારી રીતના વણાઈને તૈયાર થઈ ગઈ છે. રોટલી છે તે બહુ જાડી નહીં અને પાતળી નહીં તેવી વણવાની છે. એકદમ પાતળી નથી વણવાની, નહીં તે તમારી રોટલી છે ને તે ચવડ થઈ જશે, આમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે તાવડી સરસ ગરમ થઈ ગઈ છે. હવે આપણે રોટલીને ચોળવી લેશું. તો એક સાઈડ ડિઝાઇન થઈ ગઈ છે. હવે પાછી આપણે બીજી સાઈડ છે તેને પલટી દેશું અને તમે જોઈ શકો છો અત્યારથી જ આપણા બંને પડ છે ને તે અલગ થવા લાગ્યા છે. હવે બીજી સાઈડ સારી રીતના આપણી રોટલી છે તે ચોળવાઈ ગઈ છે. હવે આપણે પેલી સાઈડ રોટલી ચોળવી લેશું અને આપણે બે પડવાળી રોટલી છે ને તો સારી રીતના ચોળવાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બંને પડ સારી રીતના અલગ થઈ ગયા છે અને તમે રોટલીનો કલર જોઈ શકો છો. આપણે જે મસળતી વખતે પાણી એડ કર્યો હતો ને તેના લીધે આપણો રોટલીનો કલર છે ને તે એકદમ સફેદ આવ્યો છે. હવે બંને પડ આપણે અલગ કરીને આપણે ઘી ચોપડી લેશું જેથી આપણી રોટલી છે ને તે વધુ મુલાયમ રહે. જો કેરી સાથે તમે આવી બે પડવાળી રોટલી બનાવશો ને તો એક રોટલીની જગ્યાએ 4 રોટલી ખાઈ જશે. એટલી સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે. તો હવે આપણે રોટલીને અંદર અને બહારથી બંને સાઈડથી આપણે ચોપડીને તૈયાર કરી લીધી છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.